પરવરનું શાક તો તમે ઘણી વાર ખાધું જ હશે, પણ આ મસાલા સાથે પરવરનું શાક બનાવી લીધું તો બધા આંગળા ચાટીને ખાઈ જશે. જે નહીં ખાતા હોય એ પણ પરવરનું શાક ખાવા લાગશે. તો આજે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાનું અસલ ગુજરાતી સ્વાદમાં પરવરનું શાક બનાવવાનું છે. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા પરવર લઈ લીધા છે. તો પરવર જ્યારે પણ તમે લેતા હોય ત્યારે આ રીતે કડક હોય એવા લેવાના, જેથી તેમાં પાક્કા ના હોય અને અંદરથી એકદમ એના બીજ પણ એકદમ મુલાયમ હોય. તો આ રીતે આપણે પરવરને ધોઈ લીધા છે. હવે આપણે એની છાલ ઉતારી લેવાની છે. ઘણા લોકો છાલ નથી ઉતારતા હોતા, પણ જો તમને છાલ વાળા પસંદ હોય તો તમે અહીંયા ડાયરેક્ટલી છાલ વાળા પણ કટ કરી શકો છો. પણ મારા ઘરમાં તો છાલ કાઢી અને પછી જ બનાવાય છે, એટલે મેં અહીંયા છાલ ઉતારી દીધી છે. પણ કહેવાય છે કે છાલમાં જ વિટામિન્સ હોય છે. જો તમને ભાવતું હોય તો તમે એ રીતે પણ ડાયરેક્ટ કટ કરી શકો છો. તો અહીંયા આપણે પરવરને સુધારી દીધા છે. આ રીતે લાંબા લાંબા શેપમાં તેને કટ કરવાના. તો પરવરનું શાક ચડતા વધારે વાર નથી લાગતી, ફટાફટ જ ચડી જાય છે. એટલે આપણે એને આ રીતે થોડા મોટા ટુકડામાં કટ કરવાનું છે, એકદમ ઝીણા નથી કરવાના. તો એવી જ રીતે આપણે બધા પરવરને સમારી લેવાના છે. અને જો આવા પાક્કા બીજ હોય, કડક બી હોય તો તમે બી કાઢી શકો છો. નહીં તો જો એકદમ મુલાયમ બી હોય અને કૂણા પરવર હોય તો બી સાથે જ આપણે આ શાકને સુધારવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં શાક સરસ એવું સુધારી દીધું છે. હવે આપણે એને ધોવાના છે ફરીથી પણ. તો આપણે એક શાક માટે મસાલો કરવાનો છે. એના માટે અહીંયા મેં સિંગના દાણા અને તલ બંનેને આ રીતે આપણે વાટી લેવાના છે. એકદમ સ્મૂથ નથી વાટવાના, આ રીતે અચકચરા વાટવાના છે. એટલે ખાયણી દસ્તામાં વાટ્યા છે, નહીં તો મિક્સચરમાં પણ તમે વાટી શકો. તો હવે આપણે મસાલો કરવા એક પ્લેટમાં એમાંથી 3 ચમચી જેટલી આપણે સિંગ અને તલનો ભૂકો લઈ લેવાનો છે. એમાં આપણે ચપટી જેટલી હળદર, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું અને લીંબુનો રસ એડ કરવાનો છે. અડધા લીંબુનો રસ એડ કરીશું. તો બધા જ મસાલા સરસ રીતે આપણે કરી દીધા છે. હવે બધું જ મિક્સ સરસ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી લઈશું. તો આ મસાલાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ મસાલો જરૂરથી એડ કરજો. એકવાર આ મસાલાથી તમે શાક બનાવજો, ક્યારે પણ તમે આ ટેસ્ટમાં નહીં ખાધું હોય એવો ટેસ્ટ આવશે અને બધાને બહુ જ ભાવશે. તો આપણે મસાલો રેડી. તો હવે આપણે એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરીશું. ગરમ તેલમાં આપણે 1 ચમચી રાઈ એડ કરવાની છે. રાઈને ફૂટવા દેવાની છે. રાઈ ફૂટશે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એમાં જીરું અને હિંગથી વઘાર કરીશું. અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ વાટી લીધી છે. તો આપણે તેને તેલ સાથે સોતે કરી લેવાની છે. હવે આપણે જે પરવરને ધોઈને રાખ્યા છે તે બધા જ આપણે એડ કરી દેવાના છે અને મિક્સ કરી લઈશું. તો પરવરમાં પાણી એડ કરવામાં નથી આવતું. પરવર એના અંદરથી જ પાણી છોડે છે અને એનાથી જ આ શાક આપણું ટેસ્ટી અને એકદમ સરસ કૂક થાય છે. એટલે પરવરને ચડવા માટે આપણે સૌથી પહેલા આપણે આ રીતે એને ચેડવવાનું છે. એમાં આપણે મીઠું એડ કરી દઈશું, એટલે આપણું પરવરનું શાક જલ્દીથી ચડી જશે. તો અહીંયા આપણે મીઠું એડ કરી દીધું છે. હવે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી આપણે તેને 2 થી 3 મિનિટ તેલમાં જ શેકવાનું છે. તો 2 થી 3 જ મિનિટમાં આપણા પરવરમાંથી આ રીતે પાણી છૂટી ગયું છે, તમે જોઈ શકો છો. અને પરવર અહીંયા 50% કૂક પણ થઈ ગયા છે. તો હવે આપણે જે બનાવેલો મસાલો છે તે બધો જ આપણે આ પરવરના શાકમાં એડ કરી દેવાનો છે. તો હવે મસાલો એડ કર્યા પછી આપણે સરસ એવું હલાવી દેવાનું છે. અને હવે આપણે મસાલા સાથે જ આ શાકને આપણે ચડવા દેવાનું છે. તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકવાનું છે અને ફરીથી તેને 2 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે. એટલે બધા જ મસાલા શાકમાં ભળી જશે. તો 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને પરવર પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. અહીંયા આપણું એકદમ સરસ મજાનું ટેસ્ટી શાક બનીને તૈયાર છે. તમે આને રોટલી, રોટલો, પરાઠા કે પછી ભાખરી સાથે ખાશો તો પણ ખાવાની મજા આવે છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ આ શાકને આપણે સર્વ કરવાનું છે. તો સ્પેશિયલ મસાલા સાથે આ શાક એકવાર બનાવજો, ક્યારે પણ તમે નહીં ખાધું હોય એવો ટેસ્ટ આવશે. અને જે લોકો આ પરવરનું શાક નામથી જ નહીં ખાતા એ પણ ખાવા લાગશે, એટલું ટેસ્ટી આ શાક બને છે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દો.
અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ